તો જય દ્વારકાધીશ બધાઈને. તો તમને બધાને વોઇસમાં થોડોક આમ ચેન્જ લાગતો હોય છે, કેમ કે હમણાં છે ને શરદી અને તાવ આવી ગયો તો મને બહુ સારા માઇલો આવી ગયો હતો. એટલા માટે આપણે પ્લોટર કામ ચાલુ છે. તો તમને બધાને પહેલાં કામ બતાવી દઉં. અને આપણા વ્લોગ નહોતા આવતા ને એનું રીઝન એ જ છે, મજા નહોતી, હમણાં બીમાર પડી ગયા હતા થોડા ઘણા એટલા માટે. બાકી આમ જો તમે કામ થઈ ગયું, જો આટલું થઈ ગયું કામ. અહીંયા બધે છે ને પ્લાસ્ટર બાકી હતું. આ જો આટલી લાઈનમાં અને અહીંયા આ જો ડિઝાઇન પડી ગઈ. જો અહીંયા છે ને આવડ્યા પારાપીટમાં હું ચેન્જીસ છો તમને બધાને બતાવી દઉં. તો જો પહેલાં પ્રથમ તો છે ને નળિયા આવી ગયા છે, નળિયા નખાઈ ગયા અને પ્લાસ્ટર થઈ ગયું છે, ડિઝાઇન પડી ગઈ છે. અને અહીંયા તો જો બધું તમને બધાને ખબર પડી જાય. પહેલાંનો વ્લોગ જોયો છે ને એને ખબર જ છે કે આમાં શું શું ચેન્જીસ થયું છે. એવું બધું છે ને નાના છોકરા આટા મારે છે ને. હમણાં તો આમ બધું આમ કામ બધું આમ બંધ થઈ ગયું હતું. કેમ ખબર? એટલે મારું કામ કહું છું. આ કામ તો બધું ચાલુ જ હતું. કેમ કે આમ મજા ન આવે ને, તમને બધાને ખબર છે. તમને બધાને તાવ આવ્યો હોય ને તો એ જો કે કોઈને આવે નહીં, એવું તો એમ જ કહું. પણ આવ્યો હોય ને તો એ તમને બધાને ખબર છે એમ કેવી હાલત થાય. કાંઈ વાંધો નહીં, હાલો થઈ ગયું સારું. થોડુંક છે પણ હાલ છે. મેં કીધું હાલો વ્લોગ ચાલુ કરી નાખીએ આપણે. બાકી જો અહીં બેઠા હા પાલક છોડે છે. આ જો પાલક, આ બધું પાલક એટલે આ બધા ઓલા વાહડા દેખાય છે ને ઊભા, એ છોડે છે ને એ અહીંયા બાંધશે. એટલે સામે બનાવ્યું ને ઓલી પણ એવું અહીં બનાવવાનું છે હવે. એટલે પછી થઈ જાય મસ્ત લુક. અને પછી આવડ્યા દિવાલનું કામ. એટલે આ દિવાલ કમ્પ્લેટ, પછી અહીંયા ડેલાનું કામ, ડેલો કમ્પ્લેટ, પછી લાદી સ્ટાઇલવાળાનું કામ. પાછળ બાકી હજી આ એ કરવાનું એમ. તમને થાંભલી તો મેં બતાવી નહીં હોય, આઈ થિંક નથી જ બતાવી દે વાલો તો. હા જો બે બાજુ થઈ ગયું છે ઉછ્યું સાંભળ્યું. જો અત્યારે છે ને દિવાલની અંદર ઘીસી મારવાનું છે, દિવાલની અંદર લાઇટિંગ ફિટ કરવાનું છે ને એટલા માટે. જો આની અંદર આ જો અમે પાઇપ દેખાય અહીંથી આમ ક્યાંક આમ પાઇપ હેઠે વાયર કાઢવાનો હોય ને એટલા માટે મારવાનું. કેમ કે પછી છે ને પ્લાસ્ટર થઈ જાય એટલે ઘીસી અત્યારે મારવાની છે. મારવાની નથી, જોવાની છે. મારે છે ને અમારા ડિઝાઇન પડે અને વિડીયો કોલ ચાલુ છે. હાલે વિડીયો કોલ છે. જવા દો આગળ જઈએ. તો ક્યાં હાલ ચાલે? મજા આવે? મજા આવે ફૂલ. અમારા કંઈક ઓડિયન્સને કહી દો ને, એને કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. જો હવે અમારા અહીંયા જોઈને જો હવે જો અમારા લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો. હા હવે કરી જ નાખવાનું છે તમારું બધાને. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો વિડીયો બનાવવાના. હા જો એના વિડીયો હાલો ચાલો. તો હું ફેમસ થઈ ગયો તો એક વિડીયો પર હું ફેમસ થઈ ગયો પાછો. ફાઇનલી મિત્રો આપણે છે ને અહીંયા આટલામાં કામ થઈ ગયું છે પૂરું. આમ જોવો તમે લાઇટ ફિટિંગનું. એટલે લાઇટ ફિટિંગના પાઇપ નાખવાના હતા એટલા માટે જો આ બધા પાઇપ નાખ્યા છે. અહીંયા એક લાઇટ આવશે, પછી આ બે પાઇપ જશે. આ જો બધી લાઇટો છે. અહીંયા લાઇટ છે, આ લાઇટ આવડિયા, આ બધી લાઇટોના પાઇપ થઈ જશે ઓલમોસ્ટ કમ્પ્લીટ. એટલે બહારની દિવાલની અંદર લાઇટો છે અને અંદર હોતી એટલે એ પાઇપ થઈ જાય. હવે ઓલી દિવાલનો વારો. આનું થઈ ગયું કામ કમ્પ્લીટ ઓલમોસ્ટ બધું પૂરું. પાણી છાંટવાનું કામ હાલે છે. જો આવડા બધા પ્લાસ્ટર તો ચાલુ હોતે કરી દીધું. તો ફાઇનલી મિત્રો આ દિવાલે થઈ ગઈ છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો. જો તો મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ. અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ. હા બે ભાઈઓ છે ને, ભાઈઓ નહીં દાદા ને એક ભાઈ, એ આવી ગયા હતા બીજી શેરીમાં આવી ગયા. એના રસ્તો ભૂલાઈ ગયો. મેં કીધું આ શેરી નથી, બીજી શેરીમાં જાવ એમ. જેવું બધું છે ને આપણે ગયા હતા સ્કૂલે અને અત્યારે વાગી ગયા છે 11 વાગ્યા નહીં 12 વાગ્યા. 12 વાગી ગયા છે અને આપણે અત્યારે વહીએ આવ્યા છીએ. તો હવે આપણે પ્લોટે જઈએ છીએ, ત્યાં કેટલું કામ થયું એ બધું જોવા માટે અને તમને બધાને બતાવવા માટે. તો હવે આપણે અત્યારે હેલા જઈએ. પહેલાં એન્ટર થઈ ગયા છીએ. પહેલાં તો ટ્રેક્ટર દેખાય, ટ્રેક્ટર દેખાણું મને. હવે જોઈએ આપણે કેટલું કામ થયું છે. જોકે વ્લોગમાં બતાવ્યું હતું ને કાલે સાંજે ત્યાં કરતા હતા ત્યાં જ છે. ઉપલું લઈ છે હવે, નીચેનું થઈ ગયું. અરે ભાઈ પારાપીઠનું કામ હાલે છે. બાકી આરોડા તમને બધાને બતાવ્યું કાલે પાઇપ ફિટિંગ કર્યું હતું. જો પારાપીઠનું કામ હાલે છે હવે. આની જેવી કરવાની છે અહીંયા. એવું બધું કામ હાલે છે. મેં કીધું આપણે આટો તો મારી આવીએ. થોડીક વારમાં કુંડલા જવાનું છે, 2-3 કામ છે એટલા માટે.
તો પછી બના રહેજો છેલ્લા સુધી વ્લોગમાં. આપણે બહાર કાઢી લીધો ને જવો થાય ફેરવું તો વરસાદનો ફેરવું છે આપણે. હવે ટોપ મોડલ બહાર કાઢી લઈએ. ટોપ મોડલ ને બહાર કાઢી લીધી છે તો હવે આપણે જલ્દીથી બેસી જઈએ. વરસાદ જેવું લાગે છે, હવે આવી જાય એવું લાગે છે. હવે આપણે જલ્દી વાંધો બે થઈ જઈએ કુંડલા બાજુ. મજા આવ્યા કરે ટોપ મોડલમાં બેસી જઈએ એમ. માણ મિત્રો છે ને રસ્તો આવ્યો છે હારો. અત્યાર લગી તો આમ હાઈવે કેમ હોય એની જેવો હતો, હવે હારો આવ્યો છે. એટલે હાઈવે એટલે બેકાર હતો એમ. તો મિત્રો હવે કાંઈ કુંડલા આવી ને એટલે છે ને એક જ પ્રોબ્લેમ થાય છે. હું ખબર આ ઓલો પુલ બને છે ને રેલવે ફાટક પાસે, એટલે ત્યાંથી છે ને ગાડી આમ 4 વ્હીલ નથી નીકળતી અને એની માટે છે ને 15 કિલોમીટર ફરવા જવું પડે. આ કાંઈ મજા આવે તમે વિચારો યાર. કોઈક માણાને જલ્દી હોય તો શું કરે? આ 15 કિલોમીટર ફરવા જવાનું બાયપાસ જવાનું. તો અત્યારે બાયપાસ જઈએ છે અમે. બાયપાસ આખી છે ગાડી હવે. એટલે કુંડલા એક સાઈડ રહી જાય પછી અમરેલી ભાઈ એવું બધું છે. બાકી કાંઈ નહીં, આપણે શું ટેન્શન છે? આ મસ્ત મજાનો જો આ વ્યૂ છે, થોડુંક આમ મજા આવે એમ. આવો રસ્તો હોય ને તો એવું બધું છે એટલે મજા આવે. અને આપણે પાછળ બેઠા બેઠા વ્યૂ એન્જોય કરવાનો. ડિમ્પલ મારે ડિમ્પલ તો હે મજા આવે. જો બધું અધુ વિશાળા નાખે. તો આ રસ્તો થઈને સીધો અમરેલી જાય અને આ રસ્તો જાય છે કુંડલા. આપણે જવાનું છે કુંડલા. કુંડલામાં મારી મેલી ગાડી હવે જલ્દીથી. આપણે મિત્રો કામ હતું એ ઓલમોસ્ટ પતી ગયું છે. તો હવે આપણે પાછા ટોપ મોડલ બાજુ આપણે જતા જઈએ. કામ પતી ગયું છે એટલા માટે બેસી જઈએ પાછા. તમે બધા વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા. મિત્રો અત્યારે અમે મસ્ત મજાનું જમી લીધું છે. તો હવે આપણે બેસી જઈએ આપણા ટોપ મોડલની અંદર. ને અત્યારે વાગ્યા છે કેટલા? 1:30 વાગ્યો ગયો છે. 2 વાગ્યા જેવું શું છે. તો હવે આપણે જલ્દીથી બેસી જાય ને ઘર ભેગી ના થાય. તડકો બહુ પડે છે. બેસી જાય હાલો. તો અત્યારે પાછા અમે ઓન ધ વે થઈ ગયા છીએ મિત્રો. અને બાયપાસ પાસે ગાડી હાંકી લીધી છે, કેમ કે બાયપાસ હાંકવી જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો એટલા માટે આપણે હવે જલ્દીથી ઘરે પહોંચી જાય પછી તમને બધાને મળીએ. આપણું ટોપ મોડલ લઈને પહોંચી ગયા પ્લોટે. અને અહીંયા જો પ્લાસ્ટર થયું હતું એ જોશે આમ જો. અને હવે અહીંયા છે ને આની નીચે સીલિંગમાં કરવા માંડ્યા છે પ્લાસ્ટર. હજો અત્યારે આપણે સ્લેબ ઉપર આવી ગયા ને વાગ્યા છે અત્યારે 4. આજનો દિવસ તો આમાં જ જો અને કાલનો પણ આમાં જો પ્લાસ્ટર આવું કંઈક થઈ ગયું છે. હા અમારે બસ તમે કરો છો એવું જ કરવાનું હતું. હા થઈ ગયું. હા જો હજી લેવલિંગ બાકી છે. ડિઝાઇન બાકી છે હજી. કેમ માવો બાવો ખાઈ લેવો હતી? બાવો નહીં માવો ખાઈ લેવો. ખાઈ લેવાનો છે મસ્તીનો. વરસાદ આવે એવું લાગે છે પછી કોને ખબર. વરસાદ આવે ને એટલે પ્લાસ્ટરનું કામ થોડુંક બંધ થઈ જાય. જો લાગે છે પણ આવે નહીં તો સારું. આપણે તો એમ જ કહેવાનું હોય ને, એમ તો ન કહેવાય આવે એમ. કાંઈ વાંધો નહીં, સારું હાલો. બાકી જો અહીંયા ધારું બાંધે છે ફિનિશિંગ વાળું કામ છે પણ બાકી એક નંબર. જો આ ભાઈને કઈ હું ડિઝાઇન પાડું? હે પાડી શકો ને તમે? અરે એક નંબર પાડી દઉં, એમાં કાંઈ ન ઘટે. હાલો તો આવી જાઓ. ન્યા નહીં, હું અહીં બેઠો ડિઝાઇન પાડું. ભાઈ ન્યા મને નો બીક લાગે. બોલો પીવાનું હોય આમ. હા આમાં થોડું પીવાય. અરે આમાં હું બી અહીંયા તો સાંજે નીંદરમાં આટામાં તમને બધાને ખબર થઈ એ વઈ જા આટા. હું આ ચાય નો જા અહીંયા થઈ જાય અપગ્રેડ. આમ ન્યુ ડિઝાઇન આવે. ડિઝાઇન પડશો ઘરે જઈને. ઘરે ડિઝાઇન ઈ પાડે એટલું ઘણું છે, આપણે નથી પાડતી. આપણે આમને રેડી. બાકી જો લાઇટોના પાઇપ નાખ્યા જો અહીંયા લાઇટ આવે છે જો અહીંયા. તો મિત્રો આ સાથે આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખ્યો હતો. કેમ રે મળીએ બીજા વ્લોગમાં. રામ ડાયરાને